નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ ભુરીખ્યા મંદિરે અને આપણે મંદિરના પૂજારી શ્રીનું ઇન્ટરવ્યુ લેશું, તો આપ નિહાળશું. તો નમસ્કાર પૂજારીજી. નમસ્કાર. આપનું નામ શું છે? નિમાવત વિશાલ. તો પૂજારીજી નિમાવતજી આપણી સમક્ષ છે, તો સમગ્ર ભુરીખ્યા મંદિરનો ઇતિહાસ વિશે આપણને અત્યારે માહિતી આપશે. નમસ્કાર મિત્રો, આ વ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના શુભ અને મંગલકારી દિવસે આજે આપણે પહોંચી ચૂક્યા છીએ અમરેલી જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે ભુરીખ્યા ધામ. અને આ ભુરીખ્યા ધામ દામનગરથી 4 કિલોમીટરના અંતરે અને લાઠીથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. તો મિત્રો, આજે આપણે સમગ્ર ભુરીખ્યા મંદિરનો સમગ્ર વ્યૂ નિહાળીશું. તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો આપણે વધારે વાર ન કરતા નિહાળીએ સમગ્ર મંદિરનો વ્યૂ. નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ ભુરીખ્યા મંદિરે અને આપણે મંદિરના પૂજારી શ્રીનું ઇન્ટરવ્યુ લેશું, તો આપ નિહાળશું. તો નમસ્કાર પૂજારીજી. નમસ્કાર. આપનું નામ શું છે? નિમાવત વિશાલ. તો પૂજારીજી નિમાવતજી આપણી સમક્ષ છે, તો સમગ્ર ભુરીખ્યા મંદિરનો ઇતિહાસ વિશે આપણને અત્યારે માહિતી આપશે. ઈસવીસન 1642 ચૈત્ર સુદ પૂનમની મધ્યરાત્રિએ હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય શું છે અને અત્યારે 23 તારીખને ચૈત્રી પૂનમ આવે છે. એટલે અમારે અહીંયા મારુતિ યજ્ઞ, મોટામાં મોટો મારુતિ યજ્ઞ જે થાય એ યજ્ઞનું આયોજન કરેલું છે. દૂર દૂરથી યાત્રિકો આવે છે. અહીંયા બધી સુવિધા મંદિર તરફથી ઉપલબ્ધ છે અને દર્શન 14 થી શરૂ થઈ જાય છે. ચૈત્રી પૂનમના રાત્રે મહાઆરતીનો બધા લાભ લેવા બહુ ઈચ્છા હોય એટલે મહાઆરતીનો લાભ રાત્રે 12ની આરતીમાં લઈ લે. પછી 2 વાગ્યા સુધી પબ્લિક શરૂ હોય, પછી પબ્લિક વિરામ લે. મહાઆરતી છે એનું ઘણું બધું મહત્વ હોય છે. મહાઆરતી એટલે આપણે જે હનુમાનજી મહારાજનું જે પ્રાગટ્ય છે ને એ મધ્યરાત્રિ મધ્યરાત્રિ એટલે કે રાત્રિના 12 વાગે. એટલે જે 12 વાગ્યાની જે આરતી હોય ને એને મહાઆરતી કહેવામાં આવે છે, કે જે ચૈત્રી પૂનમની રાત્રે જ આરતી થાય. બાકી કોઈ દિવસ રાત્રે આરતી 12 વાગે ન થાય અમારે. તો મહાઆરતીમાં કેટલું પબ્લિક ભેગું થતું હોય? તો કઈ એની સંખ્યા જ ન હોય, અસંખ્ય પબ્લિક હોય એવી રીતે. અને પબ્લિક ને પછી અમે બેસવા નથી દેતા, કારણ કે બેસવા દઈ તો પછી પબ્લિક આમાં મંદિરમાં કઈ થોડી ભીડ થાય, વ્યવસ્થામાં અડચણરૂપ થાય. પછી આ મંદિર અંદાજે કેટલું જૂનું હોય છે? મંદિર હનુમાનજી મહારાજની મૂર્તિ જે છે ને એ એને 439 વર્ષ છે. આ વખતે જે આપણે હેપી બર્થડે કહેવામાં આવે ને એ જે 439મો જન્મદિવસ ઉત્સવ છે હનુમાનજી મહારાજનો. તો મિત્રો 439મો હનુમાનજીનો જન્મદિવસ છે ભુરીખ્યા મંદિરમાં અને આવતી ચૈત્રી પૂર્ણિમાના દિવસે ભવ્યાતિ ભવ્ય આયોજન છે. તો આપ આવવાનું ચૂકતા નહીં. ખૂબ સરસ મજાનું આયોજન છે, તો આવજો. અને પૂંજારીજી ખૂબ સરસ મજાનો ઇન્ટરવ્યુ આપવા બદલ પૂંજારીજીનો ધન્યવાદ. આ મંદિરના ભોજનાલયમાં પહોંચી ગયા છીએ અને આ ભોજનાલયના
જે આ બધા સ્વયંસેવકો છે અને રસોઈયાશ્રીઓ છે તેની આપણે અત્યારે મુલાકાત લઈ રહ્યા છીએ. તો આપ જોઈ શકો છો આ દાદા સમક્ષ ઊભા છે અને આ કાકાની કામ કરી રહ્યા છે. તો આ રસોઈયાશ્રી છે ભરૂચિયા ધામના. તો અહીંયા ડેલી કેટલા લોકોની રસોઈ બને છે? અહીંયા ડેલી 500 માણાની બપોરે અને 300 માણાની સાંજે. 300 માણાની સાંજે. વાર તહેવારનો અલગ. વાત તહેવારનો અલગ. પછી આપણે ચૈત્રી પૂર્ણિમા આવી રહી છે તો તેનું શું આયોજન છે વિશેષ કાંઈ? એનું આયોજન છે અમારે બીજી વાડી છે ને મંદિરની, એનું રસોડું ન્યા હોય. ના હોય? હા, ન્યા. તે દિવસે તે કેવડું મોટું રસોડું હોય? તે દિવસે હોય 45000 માણાનું. તો મિત્રો ચૈત્રી પૂર્ણિમા આવી રહી છે તો તે દિવસે 45 થી 50,000 માણસોનું રસોડું હોય છે. અમારા બોઈલર નહીં, ગમે એટલા માણાની રસોઈ હોય 10 મિનિટમાં તૈયાર કરી દઈએ. 10 મિનિટ. હા. તો આ મિત્રો બોઈલર છે રસોઈ બનાવવાનું. આપ જોઈ શકો છો આવી રીતનું ભરૂચિયા મંદિરની ભોજનાલય છે. આપ જોઈ શકો છો આમાં દાળ ઉકળી લે છે અને આમાં શાક છે. આપ જોઈ શકો છો. અને આમાં ખાલી પાણી ભરેલું છે. આ બધા ભાત જે આજના દિવસે જે ભક્તો આવવાના હોય મંદિરમાં તેમના માટે આ ભાત રાંધેલા છે. આપ જોઈ શકો છો. અને આપ જોઈ શકો છો આવી રીતની ભરૂચિયા મંદિરની ભોજનાલય છે. તો હાલ આપણે ભોજનાલય નિહાળી રહ્યા છીએ. સરસ મજાના ડાઇનિંગ ટેબલ એ ભરૂચિયા મંદિરની અંદર છે. તો મિત્રો અહીંયા આપણે ભરૂચિયા મંદિરના ઉતારુ લોકો માટે જે રૂમની વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા છે, જે કોઈ લોકો દૂરથી આવતા હોય અને તેમણે રાત્રિ રોકાણ કરવું હોય અહીં ભરૂચિયા જગ્યાની અંદર તો પણ તેમના માટે રૂમની અને હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. હા, તો આપણે તે નિહાળીશું. તો આપ જોઈ શકો છો આવી રીતનો હોલની અને વ્યવસ્થા છે અને બેડ પણ છે આ ભરૂચિયા મંદિરની અંદર. આપ જોઈ શકો છો. જો કોઈ લોકો દૂરથી આવતા હોય અને તેમણે રાત્રિ રોકાણ કરવું હોય અહીં તો હેવી મસ્ત મોટો હોલ છે. આપ જોઈ શકો છો આવી રીતના બેડ છે અને આયા ભાઈ બેઠેલા છે. તો ભાઈ તમે આમ ઉતારુ તરીકે આવેલા છો કે પરીક્ષા? શેની પરીક્ષા? LLB ની પરીક્ષા. અને લાઠી છે. અને તમારું ગામ મહુવાથી આવો છો એમ ને? તો અહીં ભાઈશ્રી પરીક્ષા દેવા આવેલા છે મહુવાથી અને તેમણે ભરૂચિયા રાત્રિ રોકાણ કર્યું છે અને ભાઈશ્રી LLB ની કોલેજ કરે છે લાઠી ગાયત્રી ગુરુ કૃપામાં. તો મિત્રો ઘણા બધા લોકો દૂરથી આવતા હોય છે અને ભરૂચિયાની આજુબાજુમાં કોલેજ કરતા હોય છે, સ્કૂલમાં એક્ઝામ દેવા માટે આવતા હોય છે તો પણ અહીંયા રહેવાની વ્યવસ્થા ભરૂચિયા મંદિરની અંદર થઈ જાય છે. તો જે પણ લોકો દૂરથી આવતા હોય સુરત, મહુવા, ભાવનગર, રાજકોટથી અને જેમણે લાઠી કે દામનગર કે ભરૂચિયાની આજુબાજુમાં કોલેજમાં એડમિશન લીધું હોય અને પરીક્ષા માટે આવતા હોય તેમને પણ અહીંયા ઉતારાની વ્યવસ્થા છે. તો મને આ હોલ બધા લોકો માટે એક જનરલ હોલ છે અને પેલી સાઈડ રૂમની પણ વ્યવસ્થા છે. તો તે પણ આપણે નિહાળીશું. તમારે રાત્રિ રોકાણ કરવા માટે કોઈ પણ પ્રૂફ આપવાની જરૂર નથી. જે રેગ્યુલર હોલ છે તેમાં પણ જો તમારે પર્સનલ રૂમ જોતો હોય તો તમારે આધાર કાર્ડ આપવું પડશે આ મંદિરની અંદર. અને આપ જોઈ શકો છો આ બધા રૂમ છે તે પર્સનલ રૂમ ફાળવવા માટેના રૂમ છે. ભરૂચિયા મંદિરનો વ્યૂ નિહાળ્યો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પોતાના મિત્રો અને રિશ્તેદારોને શેર કરજો. આ સાથે જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય ભરૂચિયા દાદા, જય માતાજી, જય ભવાની.